મસ્ત મજાનો મટકા મૈસૂર આવી ગયો છે. કોને લેવાનો તમારો? આ જમ્બો નીચે ઉતરી ત્યારે લઈ પેલા ઉપર બધી વસ્તુ લઈ લઈ. ટ્રોલિંગ પડ્યું હતું, ટ્રોલિંગમાં આગળ મૂકી દીધી હતી એમને. આ તો યાદ આવ્યું એટલે જલ્દી જલ્દી ભાગી. એમની પર્સ એમને મેમાં મૂકી દીધી, કોઈ ઉપાડી ગયું હોત તો. હાલ હવે આ પગલું છણિયા લઈ લઉં, કાકી મંગાવ્યા હે ને મેં લેવાના હે, થોડાક લઈ લો. થઈ ગયું. આ બાજુ બેડશીટ ને બધું છે. હર હર મહાદેવ બધાને. કેમ છો બધાએ? મજામાં જ હશો? હું પણ મજામાં છું. તો ફટાફટ થઈ ગઈ છું તૈયાર. હસબન્ડનો કોલ આવ્યો કે ચાલ તને શોપિંગમાં લઈ જાઉં, અને મને તો જો શોપિંગનો ફોન આવે અને હું તૈયાર ન થાઉં એવું તો બને જ નહીં. તો ફટાફટ 5 જ મિનિટમાં રેડી થઈ ગઈ છું. વાગ્યા છે 6:30. તો બસ એ આવે એટલે નીકળીએ. તો મેં કીધું ચાલો વ્લોગની શરૂઆત કરી દઈએ. ફટાફટ તૈયાર થઈ ગઈ છું. બસ એ આવે એટલી જ વાર છે એટલે આપણે નીકળીએ. તો કોને કોને મારી જેમ શોપિંગનો બહુ જ જબરો શોખ છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. મને તો બહુ જ અતિશય શોખ છે. શોપિંગ કરવાનું નામ પડે એટલે તો હું તરત જ તૈયાર થઈ જાઉં. તો ચલો હસબન્ડ આવી ગયા છે, લાઇટ બાઇટ બંધ કરીએ, તાળા દઈએ અને નીકળીએ. મળીએ સીધા આપણે શુભમ માર્ટ જવાનું છે. પછી જોઈએ ત્યાં જઈને કદાચ કે તો અમે ઝુડિયો પણ ચાલ્યા જાશું. તો આ ગયા વખતે ગઈ ત્યારે લઈ આવી હતી ઝુડિયોમાંથી. 249ના જ છે અને મારા ટી શર્ટ સાથે મેચ થાય છે તો આજ પહેરી લઉં. થોડોક લાઇટ ડાર્ક થાય છે પણ પર્પલ જ છે એટલે રીંગણી કલર છે. સોરી, પર્પલે નથી ને એકદમ રીંગણી નથી, તો થોડાક તો મેચિંગ થાય જ છે એટલે આજ પહેરી લઉં. અને અમે નવા હોય એટલે ના પહેરું ત્યાં સુધી મને સુખ જ ના આવે, કાંઈ પણ નવી વસ્તુ હોય તો, એટલે આ પહેરી જ લઉં હવે. યાદ કર્યા શોપિંગ કરવા યાદ હતા કાલે એની બેનની બર્થડે. હું જી લઈશ ને બિલ પે તને જ કરવાનું. સ્પોન્સર વીરભાઈ એ. શું લેવાનું? કોને લેવાનો તમારો? લઈ લે વીર. આ રહ્યો દંતકાંતિ, આ લઈ લે. આ જમ્બો નીચે ઉતરી ત્યારે લઈ પેલા ઉપર બધી વસ્તુ લઈ લઈ. શું કઈ લેવાની એમ? તો જી મજા આવી લઈ લે. આ બ્લેકમાં છે, ઓલી છે, જી મજા આવી લઈ લે. પૂછી લે તારા પપ્પાને કઈ લેવાની. કઈ લેવાની? પાલિશ વીર પૂછે. પાલિશ કઈ લે? કઈ પેકેટ લઈશ? મેગીનું મોટું જ? નાના નાના લે ને સવડા થાય પછી આ બધું સાચવવું પડે નાની પેકિંગમાં. કયું? રોટી ચોકો પાય તો લઈ લે. છે હવે જઈએ ઉપર. નીચે જોઈ લીધું, ઉપર શું છે એ જોઈ. કને છે ને એ જોયા હતા વીર. હું કયા જોઈ ગઈ હતી? જો આ જોઈ ગઈ હતી. આ મને ગમતા હતા વીર. આ ગમતા હતા. જો કેવા લાગે. પછી મેં લીધા ને ન પહેરતો તું છે ને એટલે જ પૈસા નાખતો તું લે નહીં ને. એકદમ મસ્ત પસંદ કરજે, તને ગમે એવા. હે થઈ જશે તો ગરમી મજા આવે પહેરવાની. ટ્રોલિંગ પડ્યું હતું, ટ્રોલિંગમાં આગળ મૂકી દીધી હતી એમને. આ તો યાદ આવ્યું એટલે જલ્દી જલ્દી ભાગી. હાલ હવે આ પગલું છણિયા લઈ લઉં, કાકી મંગાવ્યા હે ને મેં લીધું એવું જેને આ જોઈએ રૂ છણિયા જોઉં કાકી સારું મેં લીધું ને એવું એને લેવું. એમની પર્સ એમને મેમાં મૂકી દીધી, કોઈ ઉપાડી ગયું હોત તો. નેપકિન્સ છે, બધા નેપકિન્સ લેવાના હે, થોડાક લઈ લઉં. આ હાથ લૂછવાના વીરું હતા ઢીંગલીના ફ્રોક વાળા. જાણે ફ્રોક રહ્યું. થઈ ગયું. આ બાજુ બેડશીટ ને બધું છે. ડ્રાય મંચુરિયન, ડ્રાય લઈ લ્યો વડા નહીં ના બસ હજી ઢોસો આવશે એટલા ઘણા. હજી તમે ઓલો પ્લેન કહેતા ટેસ્ટ સારું ને
મસ્ત મજાનો મટકા મૈસૂર આવી ગયો છે. આ છે ગ્રેવી. બેસીને ખાઈએ. આમાં ઉથલાવો ગ્રેવી મટકાવાળી. અડધી જ ઉથલાવો, અડધી તારામાં ઉપર બીટ નાખી હોય આમાં. આવી ગયો છે ફરાળી ઢોસો. ચાલો ખાઈ લેવું. હાલો હવે રસ્તો ક્રોસ કરી આપણી બોલેરો ગાડી ઊભી છે ત્યાં પહોંચી જઈએ. હે પેટ ભરાઈ ગયું એકદમ. તો જે આ ડોરમેટ છે એ મારી દેરાણી મંગાવ્યું હતું, કેમ કે હું લઈ આવી તેને બહુ જ ગમતી હતી અને મસ્ત મજાનું ઓફરમાં હતું. કંઈક 95 રૂપીસનું જ છે અને કલર તો બહુ સરસ છે. આમાં બહુ લાઇટ દેખાય છે પણ એટલો લાઇટ છે નહીં. અને આમાં હસબન્ડના કપડાં છે તો મેં ચાલો એ દેખાડી દઉં કાલ રાત્રે. તો પછી મેં એમને રાખી દીધા. સવારે અત્યારે મેં ચાલો શૂટ કરીને દેખાડી દઉં. આ જીન્સ છે એક આ નાઇટમાં પહેરવા માટે લીધું છે અને કંઈક આવી રીતનું છે. સરસ મજાનું કપડું બહુ જ સરસ છે. તો મસ્ત મજાની એવી રીતના કંઈક વસ્તુ મળી જાય છે મોલમાંથી. એક આ પેન્ટ છે બ્લેક કલરની. તો આ કપડાં શુભમ માર્ટમાંથી જ લીધા છે. પહેલી વખત લીધા છે મારા હસબન્ડના. વધારે પડતા તો હું ક્યારેક એવી રીતના અમારી જુડિયો જાઉં, ક્યારેક વન સેન્ટર જાઉં તો એવી રીતના લેતી. પણ શુભમ માર્ટ છે ત્યાંથી ફર્સ્ટ ટાઈમ કપડાની શોપિંગ છે કરી છે. તો સારા રિઝનેબલ ભાવમાં જ મળી ગયા છે કપડાં. તો એવી રીતના ક્યારેક ફરીએ તો મળી જાય છે, ક્યારેક મોંઘા પણ હોય છે. એટલે આપણે જોવું પડે કેવી રીતની ઓફર છે. અને આ કપડું પણ બહુ સરસ છે. એટલે સરસ કપડાં મળી ગયા છે. તો આ વિડીયોને અહીંયાથી એન્ડ કરશું. જો વિડીયો તમને લોકોને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આવી રીતનું તમને લોકો પ્રાઇસ દેખાતી હતી, હું બોલવાનું ભૂલી ગઈ. તો ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. ફરીથી બધાને એક વખત